ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર, સ્વાગત છે આપનું આપની ચેનલ એબીપી અસ્મિતામાં. આપની સાથે હું છું ધ્વનિ ધોળકિયા. અમારી આ વિશેષ રજૂઆત ઈશારાની ભાષામાં આપ સૌનું સ્વાગત છે. સવાલ આપને પણ થતો હશે કે આખરે ઈશારાની ભાષા છે શું, એવું તો શું ખાસ છે અને તેનો હેતુ શું છે? મારે પણ એ જ જાણવું છે અને આપને પણ હું એ જ જણાવીશ. અને એટલે જ મારી સાથે અત્યારે સ્ટુડિયોમાં આ ભાષાના શોધક, તેના એક્સપર્ટ અને કલ્પનાબેન ગાંધી પણ હાજર છે. આપને પહેલા હું ઇન્ટ્રો આપી દઉં. જે મહેમાનો અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે તેમનો. મારી સાથે છે ડોક્ટર શરદભાઈ ગાંધી, જેઓ આ ઈશારાની ભાષાના શોધક છે, અને તેમની સાથે છે એક્સપર્ટ અને તેમના સહયોગી ભરતભાઈ ગાંધી, અને સાથે જ મારી કલ્પનાબેન ગાંધી પણ છે, જેઓ આ ભાષાનું મહત્વ શું છે, તેનો હેતુ શું છે, તેનાથી આપણને સૌને માહિતગાર કરશે. અને ખાસ તો જનતાની માટે કેવી રીતે લોકોના ઉપયોગમાં આવી શકે, એવું શું થઈ શકે છે આ ભાષા થકી, એ આજે આપણે ખાસ તો જાણવાનું છે. એટલે સૌથી પહેલા તો શરદભાઈ, હું આપને સવાલ પૂછીશ કે ઈશારાની ભાષા સમજી તો શકાય છે કે આ નોન વર્બલ કમ્યુનિકેશન છે અને કંઈક એવું છે કે જે બોલીને નથી થઈ રહ્યું. શું હેતુ છે આ ભાષાનો અને ખાસિયત તેની શું છે? સૌને નમસ્કાર, થેન્ક યુ. આજે અમે જે ભાષા ઇવેન્ટ કરી છે, એ ભાષા માત્ર ચહેરાના હાવભાવથી વાતચીત થઈ શકે છે. એમાં બોલવાની જરૂર નથી, હાથના ઇશારાની પણ જરૂર નથી. અને આ ભાષાની ખાસ ખાસિયત એ છે કે આ દુનિયાની કોઈ પણ ભાષામાં વાત થઈ શકે. ઓકે, એટલે કે આને વિશ્વ ભાષા પણ આપણે બનાવી શકીએ બોલ્યા વગર. તો આ ભરતભાઈ મારી સાથે છે. આજે દુનિયામાં અમે બે જ વ્યક્તિ એવી છીએ જે આ ભાષા જાણે છે. ઓકે, એ પણ એક સવાલ ઉભો થાય કે ઈશારાની ભાષા એટલે એટલું ખબર પડી ગઈ કે ઈશારાથી અને ફેશિયલ એક્સપ્રેશન્સથી તમે કમ્યુનિકેટ કરો છો, પણ આપનાથી ભરતભાઈ સુધી કેવી રીતે સંદેશો મોકલાવાય છે? દાખલા તરીકે અમે બંને વાત કરીએ હાવભાવથી, ચહેરાથી, તો તમને તો કેમ ખ્યાલ આવે કે વાત કરે છે, સાચી કરે છે? તો તમે પેપર પર કંઈ પણ લખીને આપો, કોઈ પણ મેસેજ આપો, એ હું અહીંયા વાંચીશ અને માત્ર ચહેરાના હાવભાવ બતાવીશ. ભરતભાઈ ત્યાં લખીને બતાવી દેશે તમને. ઓકે, તો ચલો હું એક સેન્ટેન્સ આપને કોઈ પણ લેંગ્વેજમાં લખીને આપું? કોઈ પણ લેંગ્વેજમાં કોઈ પણ લખી શકો છો. અને મારે પેપર તમને આપવાનું છે? ઓકે, મારી પાસે એક કોરું પેપર છે, એમાં આગળ પાછળ કંઈ જ નથી લખાયું. આપ જોઈ શકો છો દર્શકો કે પેપરની એક પણ તરફ કંઈ લખેલું નથી. હવે આ પેપરમાં હું એક વાક્ય લખું છું. ઓકે, એક સેન્ટેન્સ મેં લખ્યું છે, આને ફોલ્ડ કરીને હવે મારે તમને આપવાનું છે. આમને આપી દઉં, મારે વાંચવાનું જ છે. ઓકે, અને હું ત્યાંથી ભરતભાઈને લખાવું છું આ હાવભાવથી જ. ઓકે. સ્ટુડિયોમાં એકદમ સન્નાટો છે, એટલે ખ્યાલ આવી જાય કે કોઈના પણ માઇક બંધ નથી. મારો અવાજ કદાચ દર્શક મિત્રોને સંભળાતો હશે, પણ માત્ર ને માત્ર ઈશારાથી અત્યારે કંઈક વાતચીત થઈ રહી છે. શું વાતચીત થઈ રહી છે ખાલી મને ખબર છે અને શરદભાઈને ખબર છે. હવે ભરતભાઈને એની ખબર પડે છે કે નહીં, એ હવે ખબર પડશે આપણને. ઓકે બેન. ઓકે, ભરતભાઈ બોલે છે. અચ્છા, ભરતભાઈ શું લખ્યું છે? મેં એમને શું લખીને આપ્યું હતું? એમાં લખ્યું છે, ગુજરાતીમાં લખ્યું છે, નમસ્કાર, પછી કોમા કરેલું છે. આપની સાથે હું છું ડૉક્ટર શરદ, સ્વાગત છે એડીપી અસ્મિતામાં. અને આમાં જે એબીપી જે લખ્યું છે એ ઇંગ્લિશમાં લખ્યું છે,
અને બાકીનું સેન્ટેન્સ ગુજરાતીમાં લખ્યું છે. ઓકે, એકદમ સાચું છે. મેં લખ્યું છે નમસ્કાર કોમા આપની સાથે હું છું ડોક્ટર શરદ, સ્વાગત છે. એબીપી એ મેં ઇંગ્લિશમાં લખ્યું છે અને અસ્મિતા ગુજરાતીમાં લખ્યું છે. કદાચ અક્ષરો ખૂબ ઝીણા છે એટલે એ દેખાય નહીં. આપ જોઈ શકો છો જે વાક્ય મેં લખ્યું છે ઈશારાની ભાષાથી ડોક્ટર શરદે એ ભરતભાઈને કહ્યું. આ મેં લખેલું પેપર છે અને આ જુઓ, આ શરદભાઈએ જે લખ્યું છે એ પેપર છે. આપ જોઈ શકો છો ઈશારાની ભાષાનો આ કમાલ છે, આ ચમત્કાર છે ને એ કેવી રીતે ચમત્કાર થયો છે એ જ આજે આપણે સમજવાનું છે અને લોકોને કેવી રીતે ઉપયોગી સાબિત થઈ શકે છે એ પણ આજે આપણે સમજીશું. હવે આ તો ગુજરાતી લેંગ્વેજમાં મેં લખી આપ્યું. આપે કહ્યું કે કોઈ પણ લેંગ્વેજમાં કોઈ પણ ભાષામાં હું લખીશ તો એમને ખબર પડી જશે. સાચી વાત છે? બીજી લેંગ્વેજમાં પણ કરી હું હવે કોઈ બીજી લેંગ્વેજમાં આપને લખીને આપું? શ્યોર. ઓકે, આ બીજી લેંગ્વેજમાં મેં એક સેન્ટેન્સ લખીને આપ્યું છે. જી. હવે જોઈએ ઈશારાની ભાષાનો ચમત્કાર. ફરી એક વખત દર્શકોને જણાવી દઉં કે પહેલા મેં જે વાક્ય આપ્યું હતું એ ગુજરાતીમાં આપ્યું હતું અને કેમ કે આ ઈશારાની ભાષા છે બંને વચ્ચે માત્ર અને માત્ર જો આપ શરદજી માત્ર અને માત્ર એક્સપ્રેશન્સ આપી રહ્યા છે, કંઈ જ નથી બોલી રહ્યા અને સામે ભરતભાઈ છે એ એમના એક્સપ્રેશન્સ સમજી રહ્યા છે. હવે જોઈએ કે ગુજરાતી બાદ જે બીજી લેંગ્વેજમાં મેં જે સેન્ટેન્સ આપ્યું છે એમાં ભરતભાઈને ખબર પડે છે કે નહીં. અને બીજી મોટી વાત કે જ્યારે આપણે વાતચીત કરી રહ્યા છીએ ત્યારે એમને ઇન્ટરપ્ટ નથી થઈ રહ્યું. હા, યસ, એ એક્ઝેક્ટલી. સૌથી મોટી વસ્તુ છે. ओके. ओके, डन. हाँ, आपने हिंदी में लिखा है भारत मेरा देश है, फिर फुल पॉइंट किया हुआ है. यस, भारत के नागरिक होने का मुझे गर्व है और फुल पॉइंट किया हुआ है. યસ. ફરી એક વખત હું બતાવી દઉં કે મેં શું લખ્યું છે. મેં હિન્દીમાં લખ્યું છે અને જે લખ્યું છે એ બરાબર તેમણે સમજ્યું પણ છે. જે ઈશારાની ભાષા, જે ફેશિયલ એક્સપ્રેશન્સ આપ્યા છે શરદભાઈએ, તેનાથી સમજીને ભરતભાઈએ શું લખ્યું છે એ પણ આપને હું બતાવી દઉં. જુઓ, આ મેં જે લખ્યું છે અને આ ભરતભાઈએ લખ્યું છે, બંને સેન્ટેન્સ એકદમ સેમ છે અને મેં હિન્દીમાં ફૂલ સ્ટોપ પણ આપ્યું છે, એ પણ એમણે ફૂલ સ્ટોપમાં બતાવ્યું છે. તો એ ફૂલ સ્ટોપ હિન્દીમાં જ થશે, પછી ગુજરાતીમાં નહીં થાય. હા, હવે મને એ સમજાવો ભરતભાઈ કે આ કમાલ શું છે, કેવી રીતે આ તમે સમજી ગયા? કેમ કે એક્સપ્રેશન્સ એવા નથી કે આમ હાથનો એટલા ઉપયોગ બધા થાય, લાઉડ નથી. નથી અને હાથનો પણ ઉપયોગ નથી થઈ રહ્યો, માત્ર ને માત્ર ફેશિયલ એક્સપ્રેશન્સ. અને મેં જોયું કે કાનના એક્સપ્રેશન્સ થી પણ શરદભાઈએ તમને કંઈક સમજાવ્યું. એટલે આ એક સંપૂર્ણ લેંગ્વેજ બનાવવામાં આવી છે. એનું ગ્રામર છે, ડિક્શનરી છે, સ્ક્રિપ્ટ છે. એટલે આજે એઝ એ લેંગ્વેજ તરીકે આને ડેવલપ કરવામાં આવી છે. એટલે એટલું પરફેક્ટ આપલે થઈ શકે છે. ઓકે, આ ભાષાના શોધકર્તા આપ છો. કેવી રીતે આ ભાષાનું આપને વિચાર આવ્યો, શોધ થઈ? મતલબ એવું શું થયું કે તમે આ ભાષાને સમજી શક્યા અને ભરતભાઈને સમજાવવા માટે સક્ષમ બન્યા? એટલે આમ તો બહુ નાની ઉંમરમાં 12 વર્ષની ઉંમરે એવો વિચાર આવેલો કે આદિકાળમાં જ્યારે ભાષા જ નહોતી ત્યારે લોકો કેમ વાત કરતા હશે. આવા એક સામાન્ય વિચારથી એવું સૂઝ્યું કે કદાચ હાવભાવથી અથવા તો ઈશારાઓથી વાતચીત થતી હોવી જોઈએ. આવા એક સામાન્ય વિચારથી અમે શરૂઆત કરી અમારી જર્નીની. પણ ધીરે ધીરે ગંભીરતા આવતી ગઈ અને એક સમય એવો આવ્યો કે અમને એમ લાગ્યું કે આ એવી એક ભાષા બની શકે એમ છે દુનિયાની, કે દુનિયાની કોઈ પણ ભાષામાં હાવભાવથી વાતચીત થઈ શકે, આટલું મોટું સાયન્સ આ તૈયાર થઈ શકે એમ છે. એટલે અમે નિરંતર પ્રયાસો ચાલુ રાખ્યા અને 10 વર્ષ મહેનત આની પાછળ કરી અને આજે અમે એવું નક્કી કર્યું છે કે આ ભાષાને વિશ્વની માતૃભાષા બનાવવી છે, કારણ કે દુનિયાની કોઈ પણ ભાષામાં વાત થાય. અચ્છા, મને વધારે લાલચ થઈ રહી છે અને બીજું એક વાક્ય હું આપીશ તમને.
થોડુંક લાંબુ વાક્ય આપું તો ચાલશે? હા હા ચાલે, ગમે ઓકે, તે લખી ચલો શકો છો. હું એક લેંગ્વેજમાં બીજું એક વાક્ય આપું છું. હવે જોઈએ કે શરદભાઈનો ઈશારો ભરતભાઈ સમજી શકે છે કે નહીં. બેન, આપણે તમે જે વાત કરો છો ને તેના દરમિયાન એક વાત કહેવાનું મન થાય કે આપણે આ જે ભાષાની વાત કરીએ છીએ ને એ આ ભાષા બહુ ઉપયોગી ભાષા છે અને જેનું એક બહુ મોટું મિશન થઈ શકે એવું છે અને આ મિશન આપણે દુનિયા સુધી લઈ જઈ શકીએ છીએ. આપણે અત્યારે નરેન્દ્રભાઈ મોદી એમ કહે છે કે આપણે આત્મનિર્ભર કરવા છે લોકોને, ત્યારે આપણા જે દિવ્યાંગજનો છે, ગૂંગા બહેરા ભાઈ બહેનો છે, તેમને માટે આ સૌથી મોટી ઉપયોગિતા સાર્થક થાય તેવી આ વાત છે. અને મારે એ પણ જાણવું છે કે કેવી રીતે આ ભાષા હવે આપણે લોકો સુધી પહોંચાડી શકીએ, કેમ કે અત્યારે મને ખબર છે ત્યાં સુધી માત્ર તમે 2 જણ વચ્ચે જ આ કમ્યુનિકેશન થઈ શકે એમ છે. હવે એક બીજું સેન્ટેન્સ મેં આપ્યું છે, જોઈએ આપણે કે થોડું લાંબુ સેન્ટેન્સ છે તો શરદભાઈ ભરતભાઈને સમજાવી શકે છે કે નહીં. હવે દર્શકોને હું એમ અપીલ કરીશ કે જ્યારે આ સેન્ટેન્સ સમજાવી રહ્યા છે એક્સપ્રેશન્સથી શરદભાઈ, તો એમના એક્સપ્રેશન્સ ઉપર આપ ધ્યાન આપજો. ડમશીરાઝની ગેમ્સ તો બધા બહુ રમતા હોય છે, કેમ કે એમાં આ જ પ્રકારનું કંઈક કમ્યુનિકેશન થતું હોય છે, નોન વર્બલ અને ઈશારાઓથી કમ્યુનિકેશન થતું હોય છે. પણ અત્યારે શરદભાઈ જે ફેશિયલ એક્સપ્રેશન્સથી સમજાવી રહ્યા છે એ કંઈક અલગ છે અને હવે ઘણા બધા સવાલો પણ અત્યારે મારા મનમાં ઊભા થઈ રહ્યા છે, જેનો જવાબ પણ હું આ બંને પાસેથી મેળવવાનો પ્રયત્ન કરીશ. પણ એ સમજો ને, એ કંઈક અધૂરી વાત છે, અધૂરું વિજ્ઞાન છે. આ સંપૂર્ણ ટેકનિક છે, સંપૂર્ણ સાયન્સ છે, જેનું પોતાની, ભાઈએ કીધું એમ, પોતાની ડિક્શનરી છે, પોતાનું ગ્રામર છે. એટલે કે આપણે એમ કહીએ ને કે અત્યાર સુધી આપણે રિસીવિંગ એન્ડ પર હતા ટેકનોલોજી લેવામાં. આ વખતે આપણે દુનિયાને ટેકનોલોજી આપી શકીએ એટલા સક્ષમ બન્યા છીએ. જો એક મોબાઈલ એપ આની બની જાય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી આને આપણે કન્વર્ટ કરી દઈએ તો, એટલે આ બહુ મોટી ક્રાંતિ છે એમ સમજીએ તો. યસ, અને જો આ બધાને સમજાય તો જરા વિચારો કે અવાજ કેટલો ઓછો થઈ જશે. એટલે ધ્વનિ પ્રદૂષણ તો જતું જ રહેશે. ઓકે ભરતભાઈ, આપણે લખ્યું છે, ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ ન જળવાય તો જણાવો એબીપી અસ્મિતાને અને જોડાવો એબીપી અસ્મિતાના સત્યાગ્રહમાં. અને એમાં એબીપી જે બંને વાર લખ્યું છે ઇંગ્લિશમાં લખ્યું છે, બાકી સેન્ટેન્સ ગુજરાતીમાં છે. ઓકે, તો ફરી એક વખત દર્શકોને હું બતાવી દઈશ જે મેં સેન્ટેન્સ આપ્યું હતું શરદભાઈને. અને આ જુઓ, આ 2 કાગળ આપ જોઈ શકો છો. આ મેં જે વાક્ય આપ્યું શરદભાઈને ઈશારા સમજાવવા માટે એ છે, અને આ ભરતભાઈએ જે વાત એમની સમજી અને એમણે જે લખ્યું એ છે, ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ ન જળવાય તો જોડાઓ, તો જણાવો એબીપી અસ્મિતાને અને જોડાઓ એબીપી અસ્મિતાના સત્યાગ્રહમાં. એક વોટ્સએપ નંબર પણ અમે સતત ફ્લેશ કરતા રહીએ છીએ અમારી સ્ક્રીન ઉપર, એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર. મેં એક પેપરમાં વાક્ય લખ્યું ગુજરાતી અને હિન્દીમાં. મેં શરદભાઈને પેપર આપ્યું, તેમણે વાંચ્યું અને ઈશારાની ભાષામાં તેમણે ભરતભાઈને સમજાવ્યું. એમણે પેપર નહોતું જોયું કે મેં લખ્યું શું છે. હવે શરદભાઈ, સવાલ મારો એ જ થાય છે કે કેટલા વર્ષોથી આપ આ લેંગ્વેજ ઉપર રિસર્ચ કરી રહ્યા છો, કેવી રીતે આપને જાણ થઈ, અને જાણ એ પણ કેવી રીતે આપને થઈ કે ભરતભાઈ એ વ્યક્તિ છે જે સમજી શકે છે આ ભાષા? આમ તો આ ભાષા પૂર્ણ કરતા 10 વર્ષ લાગ્યા હતા, પણ ભરતભાઈ મારી સાથે, મારા ભત્રીજા છે, નાનપણમાં સાથે જ હતા, એટલે એમને પણ ખૂબ રસ હતો અને સાથે મળીને અમે આ ઘણી બધી મહેનત કરી અને એક સ્ટેપ બાય સ્ટેપ અમે આગળ વધતા ગયા અને સંપૂર્ણ ભાષા એમને તૈયાર કરી. ઓકે ભરતભાઈ, આપની પાસેથી હું એ જાણીશ કે જેવી રીતે
ક ખ ગ, તો ક કેવી રીતે લખાય છે એ નાના બાળકને આપણે શીખવતા હોઈએ છીએ. હવે ફેશિયલ એક્સપ્રેશનમાં મેં જોયું કે શરદભાઈએ માત્ર આંખો, મોઢાના હાવભાવ, આ કાનનો ઉપયોગ કર્યો. તો આ પણ કોઈ મતલબ ક માટે આ એક્સપ્રેશન, આ શબ્દ માટે આ એક્સપ્રેશન્સ, એવી કોઈ ભાષા છે જે આપ સરળતાથી સમજી શકો છો? હા, આમાં બંને ફેસિલિટી છે. એકચ્યુઅલી આમાં આખા શબ્દો જતા હોય છે, કારણ કે એક એક લેટર બાય લેટર કરીએ તો બહુ જ વાર લાગે. તમે હમણાં ડેમો જોયો તો ફટાફટ બધું થતું હતું, એટલે આખા શબ્દો જાય. પણ ક્યારેક ક્યારેક અમારે લેટર બાય લેટર પણ જવું પડે, એટલે બંને અમારી પાસે સુવિધા છે કે શબ્દો પણ હોય, વાક્ય પણ હોય અને લેટર બાય લેટર પણ જઈએ. અને તમે કેટલા સમયથી આ ભાષા જાણો છો અને કેટલો સમય શીખતા લાગ્યો? આમ તો પહેલેથી જ, કારણ કે મારા અંકલ છે એટલે અમે સાથે જ હતા. એટલે હું 7 વર્ષનો હતો ત્યારે હું એમની સાથે જોઈન થયેલો અને 10 વર્ષ લાગ્યા અમને ડેવલપ કરતા. ઓકે શરદભાઈ, હવે સવાલ એ પણ થાય કે જ્યારે આટલી મહેનત આપે કરી છે, 10-12 વર્ષની મહેનત છે આપની, ભરતભાઈની પણ એટલી મહેનત છે કે 7 વર્ષના હતા ત્યારથી આ લેંગ્વેજ શીખે છે. એટલે પહેલા એમ થાય કે એટલી અઘરી છે આ લેંગ્વેજ શીખવી અને કોઈ પણ શીખી શકે? આ કોઈ પણ ઇન્વેન્શન હોય ને એ બનાવવું બહુ અઘરું હોય છે, પણ બનાવ્યા પછી જ્યારે આપણી પાસે બધું જ પ્લેટફોર્મ રેડી હોય તો એમાં ઘણી બધું ઇઝી થઈ જતું હોય છે. આજે આ ભાષા કોઈ પણ વ્યક્તિને શીખવી હોય તો 6 મહિનામાં શીખી શકે. અમે આખો કોર્સ તૈયાર કર્યો છે, 6 મહિનામાં શીખી શકાય એનો માટે. પણ અમારું એક જે એમ છે અમારે કે આજે દુનિયાની અંદર કરોડો મૂંગા બહેરાઓ લોકો છે, દિવ્યાંગ લોકો છે, તો એમની અમે એડવાન્સ લેંગ્વેજ બનાવીએ અને એડવાન્સ લેંગ્વેજ બનાવીને પછી અમે એક એપ્લિકેશન તૈયાર કરીએ. આજે ટેકનોલોજીનો યુગ છે તો એપ્લિકેશનના માધ્યમથી જનરલ પબ્લિક, આપણે જનરલ લોકો છે એમની જોડે કેમ વાત કરી શકે. આપણે એની ભાષા નથી આવડતી અથવા આપણે બોલીએ તો એ સાંભળી નથી શકતા, તો માત્ર આ ભાષાને એવું માધ્યમ બનાવવું છે કે એના માટે આખી દુનિયા ખુલી જાય અને બધાના સંપર્કમાં આવીને બધાની જોડે વાત કરી શકે. અચ્છા, હેતુ શું હોઈ શકે આ ભાષાનો? કેમ કે ઈશારાની ભાષા છે, આપણે ઘણી બધી જગ્યાએ આપણે કહ્યું કે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. દિવ્યાંગ બાળકો છે જેઓ બરાબર સાંભળી નથી શકતા કે બોલી નથી શકતા, તેમને આ ભાષા શીખવી શકીએ. પણ એકંદરે જો જોવા જઈએ તો લોકોના હિત માટે કેવી રીતે આ ભાષાને ઉપયોગમાં લઈ શકાય? એક તો બહેરા મૂંગાની વાત કરીએ એટલે એ પણ હિતની વાત થઈ. એ સિવાય ઘણી બધી એવી ઘણા ક્ષેત્રો છે. દાખલા તરીકે સ્પેસમાં હવા નથી, એક બોલે તો બીજો સાંભળી ન શકે, તો આવા સમયમાં પણ એક્સપ્રેશનથી ચહેરા જોઈને વાતચીત થઈ શકે. સિક્રેટ સર્વિસીસની અંદર પણ આનો મહત્તમ ઉપયોગ થઈ શકે. આજે માનો કે ભરતભાઈ ગમે તે જગ્યા ઉપર હોય, હું અહીંયા છું, ખાલી મોબાઈલમાં વિડીયો કોલ કરીને ખાલી ચહેરો જોઈને પણ મેસેજ પાસ કરી શકીએ. તો ઉપયોગિતાઓ તો ઘણા બધા ક્ષેત્રોમાં છે. પણ જ્યારે અમે આને ટ્રેનિંગ આપવાની શરૂ કરીશું અને અમારો તો એવો ઉદ્દેશ છે કે દુનિયાના એક દેશમાં આને એક ટ્રેનિંગ સેન્ટર થાય, એજ્યુકેશન સેન્ટર બને અને બધા જ વ્યક્તિઓ આ ભાષા શીખે અને એનો મહત્તમ પોતપોતાની રીતે ઉપયોગ કરે. ઓકે કલ્પનાબેન, શું પ્રયત્ન અત્યારે થઈ રહ્યા છે આ ભાષાને આગળ વધારવા માટે, લોકો સુધી પહોંચે તે માટેના પ્રયત્ન શું આપના તરફથી થઈ રહ્યા છે? હા ધ્વનિબેન, પહેલાં તો છે ને હું એબીપી અસ્મિતાનો આભાર માનીશ. આમ તો એબીપી મને મા અમૃતા તરીકે ઓળખે છે, પણ આજે નવા સ્વરૂપે. પણ સૌથી અગત્યની જે વાત મારે એક ભાર મૂકીને કહેવાની છે એ છે કે શરદ ગાંધી એઝ એ ઇન્વેન્ટર તો રાષ્ટ્રીય સંપત્તિ છે જ, પરંતુ આ ઇન્વેન્શન જે છે ને એ એક બહુ મોટું મિશન છે અને એ જ સૌથી મોટી તો રાષ્ટ્રીય સંપત્તિ છે. આપણે એક સમજો ને કે આપણા દેશમાં હંમેશા, મેં હમણાં વાત કરી એમ, કે આપણે ટેકનોલોજી અડોપ્ટ કરવાની બાબતમાં રિસીવિંગ એન્ડ પર રહ્યા છીએ. આ ટેકનોલોજીને અમે વાત કરીએ એમ કે મોબાઈલ એપનું એક સ્વરૂપ આપવા માંગીએ છીએ અને એની એક ઉપયોગિતા એવી થાય કે એક સમજો કે 100 આપણે લોકો બેઠા છીએ અને એક દિવ્યાંગ બહેરો મૂંગો વ્યક્તિ આવે તો આપણી સાથે કનેક્ટ ન થઈ શકે, એ કટ ઓફ છે. પણ એ એનિમેશન અમે એવી રીતે ડેવલપ કરવા માંગીએ છીએ કે એ માણસ આપણી સાથે આવશે અને જો એણે આ ભાષા શીખેલી હશે, એ એપનો યુઝ કરશે ને આપણી સાથે કનેક્ટ થઈ જશે. આ એટલું ઇઝી થઈ શકશે. એક વખત કલ્પના કરી જુઓ, એ માણસ પોલીસ સ્ટેશનમાં જાય, સ્કૂલમાં જાય, હોસ્પિટલમાં જાય, ત્યારે એને કમ્યુનિકેશન કરવાનું કેટલું ફાસ્ટ થઈ જશે અને આપણે આખી દુનિયાને કહી શકીશું કે આપણી પાસે આવી એક ટેકનોલોજી છે. તો અમે આ કરવા માંગીએ છીએ, અમારું આ મિશન છે અને આપણે આ ક્રાંતિ કરી શકીએ છીએ. આપણે આ આત્મનિર્ભરતા લોકોને આપી શકીએ છીએ. યસ, શરદભાઈ, ભરતભાઈ અને કલ્પનાબેન, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી આ વિશેષ રજૂઆતમાં અને આ ખાસ ચર્ચામાં જોડાવા માટે.
બુલેટિનને અહીં સમાપ્ત કરીએ છીએ, પણ સમાચારો યથાવત રહેશે. આપ જોતા રહો આપની ચેનલ એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.